સમાચાર જોવા માટે સમય બગાડવાની જરૂર નથી. આ એક વિડીયો જોઈ લેશો તો આખા દિવસમાં કઈ ઘટના હોવાની ટૂંકમાં ખબર પડી જશે. શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી ઓછી ઠંડી પડી રહી હતી અને વિચાર આવતો હતો કે શિયાળો ક્યારે આવશે, પણ શિયાળો આવી ગયો છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. 7.6 ડિગ્રી જે છે એ નલિયામાં નોંધાયું હતું. આ સિવાય એવું પણ કહેવાઈ રહ્યું છે કે શિયાળા વચ્ચે વરસાદી ઝાપટા પણ આવી શકે છે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના પણ કહેવામાં આવી રહી છે. રાજ્યમાં ચૂંટણી આવી રહી છે. અરે મુખ્યમંત્રીની નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરી રહ્યો છું. આવનારા જાન્યુઆરીમાં આ ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે. એટલા માટે થઈને આજે કેબિનેટની એક બેઠક મળી હતી, જેમાં મોટા ભાગના મંત્રીઓ સામેલ હતા. મુખ્યમંત્રી પોતે પણ સામેલ હતા. અને આમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું કરવું, ક્યારે યોજવી, આ બધા જ વિશે ચર્ચા કરવામાં આવી છે. જો તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમારા કામના સમાચાર છે. તમે કોચી, તિરુવનંતપુરમ, ગુવાહાટી અને કોલકાતા સીધા અમદાવાદથી ફ્લાઇટમાં બેસીને જઈ શકો છો, કારણ કે અમદાવાદથી આ ચારેય રાજ્યો માટે સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, શિયાળુ વેકેશન પણ આવી રહ્યું છે અને જે લોકો વારંવાર હવાઈ મુસાફરી કરતા હોય એમની સગવડતા માટે આ 4 ફ્લાઇટ સીધી શરૂઆત કરવામાં આવી છે. એ પણ જાણીતું છે કે મુંબઈ અને દિલ્હી બાદ અમદાવાદમાં પણ જે હવાઈ મુસાફરોની સંખ્યા વધી રહી છે અને આ માટે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ ધીરે ધીરે વધારે શરૂ કરવામાં આવી રહી છે. ટ્રાફિક પોલીસ, આમ તો ટ્રાફિક પોલીસનું કામ આપણને નિયમો શીખવાડવાનું હોય, પરંતુ પોતે નિયમો ભૂલી જાય તો હવે ટ્રાફિકના નિયમો ટ્રાફિક પોલીસ નથી ભૂલી, પરંતુ બીજા કેટલાક નિયમો છે જે ભૂલી ગઈ છે. તમે ટ્રાફિક સિગ્નલ ઉપર જે ટ્રાફિકને લઈને જે સિગ્નલના થાંભલા છે એ જોયા જ હશે. એ ચાલુ બંધ થતા હોય છે, એટલે લાલ, પીળી અને લીલી લાઈટ જોતા જ હશો. પરંતુ હવે એનું જે બિલ છે ને ટ્રાફિક પોલીસને ભરવાનું હોય છે, પરંતુ એ બિલ હવે ટ્રાફિક પોલીસ ભરી નથી શકી. એટલા માટે થઈને MGVCL આખું કનેક્શન જ કેટલાક વિસ્તારોમાં કાપી નાખ્યું છે. હવે વડોદરાના કેટલાક વિસ્તારોમાં કાપવાને કારણે જ ઘણા બધા સિગ્નલ બંધ થઈ ગયા હતા અને ઘણા બધા લોકોને હાલાકી તો થઈ, પરંતુ એના હિસાબે વડોદરામાં ટ્રાફિક નથી થતું. એવા વિસ્તારોમાં ટ્રાફિક થવા લાગ્યું હતું. હવે શિયાળામાં તમારે બરફ જોવા જવું હોય તો શિમલા અને મનાલી જવાની જરૂર નથી, કારણ કે તમે આબુમાં પણ જઈને બરફ જોઈ શકો છો. હવે અત્યારે ગુજરાતમાં તો ઠંડીનું પ્રમાણ વધ્યું છે, આ સાથે સાથે રાજસ્થાનમાં પણ ઠંડી ધીરે ધીરે વધી રહી છે અને આજે આબુમાં ચારે તરફ બરફની ચાદર પથરાઈ ગઈ અને તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આબુમાં જે તાપમાન છે માઇનસમાં જઈ રહ્યું છે અને આજે જે વિડીયો વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે આસપાસના વિસ્તારમાં જેટલા પણ વાહનો હતા તેની ઉપર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. હવે વાત કરીએ આપણા દેશની. આપણા દેશના એક રાજ્યના ભૂતપૂર્વ મંત્રી, આની સાથે સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એની પણ સાથે સાથે આપણા દેશના ભૂતપૂર્વ વિદેશ મંત્રી એટલે કે MS કૃષ્ણાના નિધનમાં આજે કર્ણાટકમાં 3 દિવસ શોકની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હવે આગળના સમયમાં 3 દિવસ કર્ણાટકમાં ના તો કોઈ પણ સરકારી કાર્યક્રમો થઈ શકશે કે ન તો એક પણ પ્રકારનું મનોરંજનને લઈને જેટલા પણ કાર્યક્રમો છે એટલે કે સરકારી જેટલા પણ કાર્યક્રમો છે એ નહીં થઈ શકે. આની સાથે મહત્વનું છે કે બુધવાર એટલે કે આવતીકાલે દરેક શાળા કર્ણાટકમાં બંધ પણ રહેશે. સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હતી, જેમાં 70 જેટલા સાંસદોએ સાઇન પણ કરી લીધી છે. એવું કહેવાય રહ્યું છે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ખાસ કરીને આમ આદમીના જેટલા પણ સંસદો છે એમના બધા પર સાઇન કરી હતી. એટલું જ નહીં, આ દેશના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે જ્યારે રાજ્યસભાની અધ્યક્ષ સામે આવી રીતના અવિશ્વાસ પ્રસ્તાવના રજૂ કરવામાં આવી હોય. જો કે એમાં વધારે ટેન્શન લેવાનું જરૂર નથી, કારણ કે આ પ્રસ્તાવના માટે 14 દિવસની નોટિસ જરૂરી હોય છે, પણ આ જે શિયાળુ સત્ર છે હવે 10 જ દિવસ ચાલવાનું છે. એટલા માટે એવું કહેવાય રહ્યું છે કે આ બધું એક રાજકીય સ્ટન્ટ હતો. એ તો તમને ખબર હશે કે આપણા RBI ના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. એવો શક્તિકાંત દાસની જો વાત કરવામાં આવે તો એમને ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેને કારણે એમની વાહવાહી થવી જ જોઈએ. જેમ કે કોરોનાના સમયની જો વાત કરવામાં આવે તો એમને ખાસા એવા નિયમોમાં ચેન્જીસ કર્યા હતા, જેને જ કારણે આપણા દેશમાં ફુગાવો પણ નહોતો આવ્યો અને ન તો મંદી આવી હતી. અને બીજી બાજુ જોવા જઈએ તો જ્યારે આખા વિશ્વમાં મંદી ચાલી રહી હતી ત્યારે પણ એમણે કેટલાક એવા નિર્ણયો લીધા હતા કે જેને કારણે એમની વાહવાહી આપણા દેશમાં નહીં પરંતુ આપણા વિશ્વમાં પણ થાય છે. પરંતુ હવે એમનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, એટલે કે 10 ડિસેમ્બર 2024ના દિવસે 6 વર્ષ તેઓ પૂરા કરી રહ્યા છે. પરંતુ હવે એમની જગ્યાએ સંજય મલ્હોત્રા નામના જે વ્યક્તિ છે એવો હવે આગળના સમયમાં RBI ના ગવર્નર બનવા જઈ રહ્યા છે. હવે આખા દેશની નજર તો આ સંજય મલ્હોત્રા નામના વ્યક્તિ ઉપર તો છે, પરંતુ હવે આ ધીરે ધીરે આખા વિશ્વની નજર પણ એમના ઉપર જઈ રહી છે. કારણ કે એક સમય અત્યારે એવો છે કે જ્યાં આખા વિશ્વમાં મંદી છે તો બીજી બાજુ આપણા દેશની જો વાત કરવામાં આવે તો આપણા દેશની GDP તો વધી રહી છે, પરંતુ આપણા દેશમાં લગભગ ઓછામાં ઓછી મંદી છે એવું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે હવે તેઓ કયા પ્રકારના નિર્ણય લે છે એના ઉપર એકવાર નજર છે.
આપણા દેશમાં મહિલાઓના હિત અને સુરક્ષા માટે ઘણા કાયદાઓ બનતા હોય છે, પણ ઘણી વખત તેનો દુરુપયોગ પણ કરવામાં આવતો હોય છે. આ સિવાય આપણા કોર્ટમાં કેટલા લાંબા કેસ ચાલે છે એ પણ આપણે બધાને ખબર છે. હવે આ જ કાયદા અને વ્યવસ્થામાં ખામીને કારણે એક વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ વ્યક્તિએ એક 40 પાનાની સુસાઇડ નોટ અને 1.5 કલાકનો વિડીયો બનાવીને પોતાનું જે જીવન છે એ ટૂંકાવી દીધું અને આત્મહત્યા કરી લીધી હતી. આ વ્યક્તિનું એવું કહેવું છે કે 2022માં તેની પત્નીએ તેની સામે ઘરેલું હિંસા અને દહેજનો ખોટો કેસ લગાવ્યો હતો અને ત્યારથી તેને અને તેના પરિવારે કોર્ટના ચક્કર ખાવા પડે છે, ધક્કા ખાવા પડે છે. અને તેની પત્નીએ દર મહિને 2 લાખની ભરણપોષણની માંગ કરી છે અને તેના બાળકોને પણ તેની સાથે મળવા નથી દેતી. આ બધાથી કંટાળીને એ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે અને એવું પણ કહે છે કે જો તેને ન્યાય ન મળે તો તેની જે અસ્થિઓ છે તે કોર્ટની સામે ગટરમાં વહાવી દેજો. તમે ક્યારે દુબઈ ફરવા ગયા છો? હું પણ ગયેલો છું. ત્યાં મજા જ કંઈક અલગ છે. એટલા માટે થઈને 2023માં 60 લાખ ભારતીયો ત્યાં ફરવા માટે ગયા હતા. પરંતુ બીજી બાજુ જો જોવા જાય તો હવે ભારતીયો ત્યાં ફરવા નહીં જઈ શકે, કારણ કે જે વિઝા રિજેક્શન રેટ છે ને એ પહેલા 1-2% હતો, પરંતુ હવે વધીને સીધો 5-6% થઈ ચૂક્યો છે. અને બીજી બાજુ જો જોયા જાય તો એની પાછળનું એક મેઇન રીઝન એ છે કે ઘણા બધા ભારતીયો ઘણી બધી ભૂલો કરી નાખે છે. એમાં પણ ખાસ કરીને જ્યારે વિઝા લે છે ત્યારે રિટર્ન ટિકિટ કરતા જ નથી. એ પણ એક સૌથી મોટો માઇનસ પોઈન્ટ થઈ જાય છે જ્યારે તમે વિઝા માટે અપ્લાય કરો છો. વિઝા રિજેક્શનનું આ એક કારણ તો છે. આની સાથે સાથે જો તમારા બેંકમાં ફંડ નથી તો પણ તમારા જે વિઝા છે એ રિજેક્ટ થઈ શકે છે. એટલા માટે થઈને જો આગળના સમયમાં તમારે દુબઈ ફરવા જવું હોય ને તો ખાસ આ 2 વસ્તુનું તો ધ્યાન રાખી લેજો. એક તો તમારી રિટર્ન ટિકિટ કન્ફર્મ હોવી જોઈએ, બીજું તમારી પાસે પૂરતું ફંડ હોવું જોઈએ, અને ત્રીજું તમે જે જગ્યા ઉપર ફરવા જવાના છો એ બધી જ માહિતી તમારે દુબઈ એમ્બેસીમાં, એટલે કે જે ફોર્મ તમે વિઝાનું ભરો છો ને એમાં લખીને રાખી દેવાની છે, અને તમને કોઈ પણ પ્રકારની તકલીફ ન જ પડે અને તમે આરામથી દુબઈ ફરી શકો. આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અમારો એક વોટ્સએપ ગ્રુપ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એ વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.